ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે પોએમ્સ છે ધ રિવર એટલે કે નદી એના વિશે એક્સપ્લેનેશન કરશું. તો નદી કેવી હોય છે, એ કેવી રીતે વહે છે ને એના રીત કેવી હોય છે, એ નદીમાંથી શું શું વસ્તુ આપણે વહી જાય છે એના વિશે આજે આપણે એક્સપ્લેનેશન કરશું. એના ગતિ કેવી હોય છે. તો ધ રિવર, રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીરા કાંકડા પર નાચતી કૂદતી. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફ્લોએજ ગ્લેન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઇક અ ચાઇલ્ડ પ્લે, જાણે કે એક રમતું બાળક. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યોર રશ થ્રો રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકડાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ બહેતી કૂદતી. ઓવર્સ રોકી બાય રોઝ બેંક સ્વીપિંગ, પથરા ઉપરથી કાંટા પર ગુલાબની હાડને સ્પર્શથી. લાઇકા ઇમ્પિસિયસ યોથ, ઝડપથી જોડિયાતી જાણે કે ઉન્મત્ત યૌવન. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ અ ટાઈમ, વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, સ્થિર લાગે તો પણ ગતિમાં બહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયના માણસ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ઘસી જતી. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો જેની ઊંડાઈ સમાય છે. સી દેટ સ્ટીલ હેથ નેવર રાઉન્ડ, દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઇક એ ઇટર્નિટી, જાણે કે અનંતકાળ. તો જો છોકરાઓ, આજે હું તમે લોકોને આ રિવર એક્સપ્લેન કર્યા, એના ગ્લોસરી પણ હું એક્સપ્લેન કરું છું ને એના જે ક્વેશ્ચન આન્સર છે કમ્પેરિઝન એ પણ તમે લોકોને હું કરું છું, જે મને હોમવર્કમાં 2 ટાઈમ્સ લખીને તમે લોકોને બતાવવામાં આવશે. તો જો પહેલે ગ્લોસરીમાં સ્પાર્કલ એટલે શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટ લાઇટ, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એનું મિનિંગ થાય છે શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ. સ્પાર્કલ એટલે ચમકવું. એના પછી છે પેબલ્સ, સ્મોલ સ્ટોન્સ એટલે કાંકડો કહેવાય, કાંકડો. ફ્લોએજ એટલે પ્લાન્ટ, લીવ્સ એટલે પાંદડો. આપણે જોઈ શકીએ છીએ કે નદીમાં પાંદડો બહેતા જાય છે ને, એને પાંદડો કહેવાય, ફ્લોએજ. બ્રોવેલિંગ એનું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ થાય છે ફાઇટનિંગ ઓર સ્ટ્રગલિંગ, ફાઇટનિંગ ઓર સ્ટ્રગલિંગ, બોમેલિંગ. તો આનું જે ઇંગ્લિશ મિનિંગ છે એને કહે છે ખડખડ બહેતી, એટલે ખડખડ બહેતી.
એટલે ગો મતલબ કોશિશ કરવું. એના પછી જો છે લીપિંગ. લીપિંગ એટલે જમ્પિંગ. લીપિંગ એટલે જમ્પિંગ. તો એનું શું મતલબ થાય છે? કૂદતી. શું છે? કૂદતી. એના પછી જો છે બ્રિમિનિંગ. બ્રિમિનિંગ એટલે એના પહેલાં છે ઇમ્પેસિયસ એટલે વિથ ફોર્સ એટલે અવિચારની વર્તરતું યા ઉન્મત્ત કહેવાય. ઉન્મત્ત. એના પછી છે બ્રિમિનિંગ એટલે કમ્પ્લીટલી ફૂલ એટલે ભરેલું યા છલકતું પણ લખાય. ટેન્ડિંગ બી ઇનસાઇલેન્ટ ટુ. ટ્રેન્ડિંગ એટલે બી ઇનસાઇલેન્ટ ટુ. એના જે મતલબ શું થાય છે? સમુદ્રની દિશામાં એટલે એને થાય છે આગળ બહેતી. આગળ બહેતી. હવે જો એના કમ્પેરિઝન છે ગીવ ઓપોઝિટ્સ એટલે કે વિરુદ્ધાર્થી. લાઉડર. લાઉડરનું આવે સોફ્ટર. SOFTER સોફ્ટર. પછી છે ફાસ્ટર. એમાં આવે છે સ્લોવર. SLOWER સ્લોવર. પછી છે બ્રોડ. બ્રોડ એટલે વિશાળ. એના આવે છે નેરો. NARROW. પછી આવે છે ડીપ. ડીપ એટલે જે હોય બહુ જ જે હોય ગંભીરતાના કહેવાય. જેનું નીચતા કેટલું હોય તો એના ઉપરનું આવે છે સેલો. SHALLOW સેલો. એના પછી આવે છે વાઇડર એટલે બહુ મોટું. એના આવે છે નેરોવર. NARROWER નેરોવર. એના પછી આવે છે એડ ટુ રાઇમિંગ વર્ડ. ડેન્સિંગ, ગ્લેસિંગ, પ્રેન્સિંગ. ડેન્સિંગ, ગ્લેસિંગ, પ્રેન્સિંગ. ડેન્સિંગ, ગ્લેસિંગ, પ્રેન્સિંગ. PRANCING પ્રેન્સિંગ. લિપિંગ, સ્વીપિંગ, રિપિંગ. REAPING. એના પછી આવે છે મોશન, ઓશન. પછી આવે છે કમોશન એટલે COMMOTION. એના પછી આવે છે એરો નેરો બોળો. એરો નેરો બોળો. BORROW બોળો. એના આવે છે ટાઈમ પ્રાઇમ લાઇન. ટાઈમ પ્રાઇમ લાઇન. LIME લાઇન. હવે જે છે અમે લોકો C.3નું લઈ લઈએ છે. આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ફોર ધ રિવર? રિવરનું ડેસ્ટિનેશન શું હોય છે? ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. આન્સર આવે છે ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. વાય ડઝ ધ પોએટ compare the river with a child in the first stanza? જે પોએટ છે એ એક નાનકડું બાળક હારે કેમ રિવરને જે નદીને એ ઉલ્લેખ કરીએ છીએ. તો આ ક્વેશ્ચનનો આન્સર આવે છે ધ પોએટ ફીલ્સ ધેટ લાઈક અ playful child. The poet feels that like a playful child. The river sparkles bright as it. The river sparkles bright as it. હવે થર્ડનું જો flows dance over the pebbles and glance through flowers fluid. Flows dance over the pebbles and glance through flowers and fluid.
હવે જે છે થર્ડનું ડિસ્ક્રાઇબ ધ મૂવમેન્ટ ઓફ ધ રિવરનું મૂવમેન્ટ ડિસ્ક્રાઇબ કરવાનું રહે છે. તો આન્સર આવે છે થર્ડનું ધ રિવર સ્વેલ્સ એન્ડ રસેસ ઓન લાઉડર એન્ડ faster. Full stop. It is growling and leaping. It is growling and leaping over the rocks. Full stop. It is sweeping by the rose banks like careless youth. It is sweeping by the rose banks like careless youth. હવે આવે છે fourth. Why does the poet compare the sea with eternity? eternity હારે કેમ એને ઉલ્લેખ કર્યું છે? The sea can never be measured. આન્સર આવે છે the sea can never be measured. It is endless. So the poet compared it with eternity. The sea can never be measured.